હતો। રજૂઆતોને અંતે સરકારે ખેતીમાં થયેલા નુકસાનના સર્વેની કામગીરી શરૂ કરી છે। આ વર્ષે 73,000થી વધુ વિસ્તારમાં ડાંગરની રોપણી થઈ હતી। પાક તૈયાર થઈ ગયો અને ખેતરોમાં ઊભો હતો અને ખેડૂતોએ કાપણી કરી અને પાક રાખ્યો હતો। એ વખતે સતત એક અઠવાડિયા સુધી કમોસમી વરસાદ વરસ્યો હોવાથી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે। ખેડૂતોની રજૂઆતોને પગલે વલસાડ જિલ્લામાં સર્વેની કામગીરી તાત્કાલિક પૂરી કરી અને ટૂંક સમયમાં નુકસાનીનો અંદાજ મોકલી અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવા માટે તંત્ર તડામાર કામગીરી કરી રહ્યું છે। અને ડાંગરની ખેતીમાં 90 દિવસ અને 120 દિવસનો પાક તૈયાર હતો। વચ્ચે પણ વરસાદ પડ્યો અને જ્યારે તૈયારીમાં પણ અત્યારે ભારે વરસાદ પડ્યો છે તો ભારે નુકસાન છે। તો એનું વળતર જો અમને મળે, ટીમ દ્વારા સર્વે તો થઈ રહ્યું છે, ગવર્મેન્ટને રિફંડ પણ ગયા છે, તો તાત્કાલિક અમને એનું વળતર મળે તો અમે બીજો પાક લઈ શકીએ। એ ડાંગરનો પાક 90થી 120 દિવસનો હોય છે। એ ડાંગરના પાકની અંદર કમોસમી વરસાદ દિવાળીના સમયમાં અમે પહેલે તો ભેગું કરી લેતા હોય, પણ આ વખતે કમોસમી વરસાદ પડવાના કારણે એ પાક એકદમ 100% નિષ્ફળ ગયો છે। જે ડાંગર પાકમાં નુકસાન થયું છે એ નુકસાનનું સર્વેની કામગીરી અત્યારે અમારી ટીમ બનાવીને ગામે ગામ સર્વે કરી રહ્યા છે। ટોટલ અમારે 9,130 હેક્ટર વાવેતર હતું, એમાં 6,291 હેક્ટરની અંદર અમને નુકસાન જણાઈ આવેલ છે। એ સમગ્ર ગામ તાલુકાની અંદર અમે સર્વે માટેની ટીમો બનાવી સર્વે કરીએ છીએ। પરંતુ જે બાકીનો વિસ્તાર છે એમાં આપણે જે વરસાદ ચાલુ રહ્યો એમાં ઘણા ખેડૂતોને જ્યાં ક્યારી લેન્ડ છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। એમાં જે ડાંગર જેમણે લેવાનું થતું હતું એ લેવાયું નથી, એની સાથે ક્વોલિટી પણ ડેમેજ થઈ છે। આપણે વલસાડ જિલ્લામાં 98 ટીમો તેમજ અંદાજિત 20થી 22 અધિકારીને નિમણૂક કરી છે। એ સતત ગામડે ફરી અને જે ખેડૂતોને નુકસાન થયું છે એ ખેડૂત મુલાકાત લઈ અને નુકસાનીનો અંદાજ આપણે લઈ રહ્યા છીએ।